શું ચાલે છે વીર? તું ગાજર ફેંકીને તો જો, હું પણ આવી જ રીતે કેચ કરીને ખાઈશ. ઠીક છે, જા ત્યાં ઝાડ પર બેસ, હું ગાજર ફેંકું છું. ચલબલ દિવાલ પર તો ચડી નથી શકતો, ઝાડ પર શું ચડશે? ચડ્ડા અંકલ ચડ્ડા અંકલ. ચાલો, આજે આશા છે કે કોઈ ગડબડ ન થાય. લાગે છે આજનો દિવસ સારો જશે. ઓહો, આ શું થઈ છે? વીર, તું શું કરી રહ્યો છે? હું એપલ ખાઉં છું. ચાલ, 2-3 એપલ મને પણ આપ. મને એપલ બહુ ભાવે છે. અહીંયાથી એપલ ફેંકીને નહીં દઈ શકું, તને બહુ પ્રોબ્લેમ થઈ જશે. એપલ નહીં ફેંક્યા તો હું ઉપર આવી જઈશ, અને હું જો ઉપર આવી ગયો ને તો પ્રોબ્લેમ થઈ જશે. અચ્છા ઠીક છે, આ લે. હું જઈને મમ્મીને કહી દઉં છું, બારીઓ બંધ કરી દે, નહીં તો વાંદરા ઘરમાં આવતા રહેશે. અરે વાંદરાઓ ક્યાંથી આવી ગયા? આ વાંદરાઓએ તો બધાને હેરાન કરી નાખ્યા છે. આમનાથી પીછો છોડાવવો જ પડશે. આમનાથી તો ચિંટુ જ પીછો છોડાવી શકે. દોસ્તોને નમસ્તે, દુશ્મનોને પ્રણામ. જે બોલો એ કરી દઈશ. ચિંટુ મારું નામ. આ વાંદરાઓએ તો આતંક ફેલાવી રાખ્યું છે. શહેરની વાંદરાઓથી બચાવ. ઓકે બોસ. આ શું કર્યું? આખી શહેર આકાશમાં લઈ આવ્યો. હવે વાંદરા અહીંયા ક્યારે નહીં પહોંચી શકે. મેં શહેરને વાંદરાઓથી બચાવી લીધું છે. હવે તો ખુશ છો ને બોસ? અરે ખુશ કેવી રીતે હોઈ શકું? તું તો મારું દરેક રહસ્ય ખુલ્લું પાડીને જ રહીશ. બધાને નીચે લઈ ચાલ હમણાં જ. જલ્દી જલ્દી. હવે શું કરું બોસ? કાઈ નહીં, હવે જે કરવાનું. બોલ પાસ કર, ચલ બોલ જલ્દી. આલે સંભાળ. હવે જો વિટામિન એ ની કમાલ. અને આ છે ઇલેક્ટ્રિક પાવરની કમાલ. ઓય કાકા, ઓડીને ક્યાંથી આવ્યો? નહીં. મારા ખભાથી અથડાયો. મારું પણ હેલિકોપ્ટર ના બનાવી દીધું ને તો મારું નામ પણ ઢોકળા પહેરવાન રાજકોટ વાળો નહીં. ખભો મળ્યો તો બેસવા માટે. મારી સાથે જ આવું કેમ? અંકલ, તમારે પહેલવાન ઉપર આમ નહોતું કૂદવું જોઈતું. એ કે મને ફૂટબોલ કોણે મારેલો? હું આજે એના ટાંટિયા ભાંગી નાખીશ. બોલ, કોણે મારેલો મને ફૂટબોલ? ક્યાં ગયા બંને? ખૂબ જ દુઃખની વાત છે, આપણા સ્કૂલમાં કોઈ એક ચોર હાજર છે જે રોજ સ્ટુડન્ટના બેગમાંથી એમની બુક, પેન, એમના ટિફિન્સ અને ટીચર્સના પર્સમાંથી એમના પૈસા, એમના મોબાઈલ અને કિંમતી વસ્તુઓ ચોરી કરી રહ્યો છે. અને આ વાતથી બધા ટીચર્સ અને સ્ટુડન્ટ્સ બહુ હેરાન થઈ ગયા છે. અમે ચોરને પકડવાનો બહુ જ પ્રયત્ન કર્યો, પણ ચોર એટલો ચાલાક છે, હજી સુધી અમે એને પકડી નથી શક્યા. જો પોલીસમાં પણ જાણ કરીએ તો આપણી સ્કૂલનું નામ ખરાબ થશે. હવે જોઈએ શું કરીએ. સર, હું ચોરને પકડીશ, અને એ પણ ફક્ત 2 દિવસમાં. પણ તું આટલા કોન્ફિડન્સથી કેવી રીતે કહી શકે કે જે ચોરને પકડવામાં બધા ટીચર્સ અસફળ રહ્યા તો તું એને 2 જ દિવસમાં કઈ રીતે પકડી લઈશ? કારણ કે સર, જ્યાં સુધી હું વિચારું છું ત્યાં સુધી એ ચોર નથી વિચારી શકતો. થિંક પોઝિટિવ, એવરીથિંગ ઇઝ પોસિબલ. સર, જો વીર આટલો કોન્ફિડન્સ દેખાડી શકે
તો હું કેમ નહીં, હું પણ પકડીશ ચોરને. સર, મને પણ ઘણું નોલેજ છે ચોર પકડવાનું. મેં ઘણી બધી જાસૂસી કોમિક્સ વાંચી છે, જેમ કે જેમ્સ બોન્ડ, વાકેલાલ, જાસૂસ વિજય વગેરે વગેરે. ઓકે, આઈ લાઈક યોર કોન્ફિડન્સ. હું તમને બંનેને 2 દિવસનો ટાઈમ આપું છું. જો તમે 2 દિવસમાં ચોરને પકડી લીધો તો ઠીક છે, નહીં તો અમે સ્કૂલ તરફથી મોટું પગલું ભરીશું. હા, વીર, તે આ કામ પોતાને માથે લઈને ગડબડ કરી નાખી. જે ચોરને આપણી સ્કૂલના ચપળ અને ચાલાક ટીચર્સ પણ ન પકડી શક્યા, તું એને કેવી રીતે પકડશે? મારા હાથથી. બીજી કેવી રીતે? થિંક પોઝિટિવ, એવરીથિંગ ઇઝ પોસિબલ. વાહ વીર, તારી વાતથી હવે મારા મગજની લાઈટ ચમકી. ચોરને પકડવો તો બહુ સહેલું છે. કેવી રીતે? મેં સાંભળ્યું છે કે હમણાં જ ફોન આવ્યો છે કે શિક્ષણ ખાતામાંથી અમુક લોકો ઇન્સ્પેક્શન કરવા માટે આજ સાંજ સુધી અહીંયા આવવાના છે. હવે શું થશે? સ્કૂલની હાલત તો ખરાબ છે. દિવાલોમાં તો રંગ પણ નથી, એકદમ જૂની લાગે છે. સાંજ સુધીમાં કેવી રીતે થશે? હું પણ આ જ વિચારીને હેરાન છું. આ લોકો અચાનક આવી રહ્યા છે. લાગે છે આજે મારી નોકરી જ ગઈ. સર, અમે સ્ટુડન્ટ્સ મળીને સાંજ સુધીને સ્કૂલને પેન્ટ કરી દઈશું. ના વીર, હું વિદ્યાર્થીઓ પાસે આવું કામ ના કરાવી શકું. સર, આ સ્કૂલની ઇજ્જતનો સવાલ છે. ઘણા વિદ્યાર્થીઓ છે જે ખુશી ખુશી પેન્ટ કરશે. સર, આની વાત નહીં માનો. સાંજ સુધીમાં આ કામ અશક્ય છે. કોઈ ના કરી શકે. મારા દાદાજી કહે છે, અશક્યને જે શક્ય કરે એને જ વીર કહે છે. તને મારાથી વધુ જાણકારી છે શું? જ્યારે હું કહું છું ના થઈ શકે, એનો મતલબ ના થઈ શકે. સર, તમે મારી ઉપર ભરોસો તો રાખો. મારી સ્કૂલની ઇજ્જતનો સવાલ છે. હું કરીને જ રહીશ. તો શું મને સ્કૂલની ઇજ્જતની પરવા નથી? મિસ્ટર કક્કડ, મને વીર પર પૂરો ભરોસો છે. એ આપણી સ્કૂલનો સૌથી ઇન્ટેલિજન્ટ અને કોન્ફિડન્ટ સ્ટુડન્ટ છે. એ પહેલા પણ આવા ઘણા કામ કરી ચૂક્યો છે જે સામાન્ય વિદ્યાર્થીઓ ન કરી શકે. એટલે મને એના પર પૂરો ભરોસો છે. આઈ થિંક મને લાગે છે કે એને એક મોકો મળવો જ જોઈએ. કક્કડ સર, તમે લંચ સુધીમાં બધા જ વિદ્યાર્થીઓને પાછળ ગ્રાઉન્ડમાં સ્પોર્ટ્સની પ્રેક્ટિસ કરાવજો, જેથી વીરની ક્લાસરૂમ પેઇન્ટિંગ માટે ખાલી મળી શકે. સર, વીરની વાત ના માનો. એ બધું ગડબડ કરી નાખશે. કક્કડ સર, જે કીધું છે એ કરો. ઓ મહાપુરુષ, પેઇન્ટિંગ કરવાનો વાયદો તો કર્યો, પણ કરશો કેવી રીતે? હવે બોલાવો ચિંટુને, એ જ આ કામ કરી શકે છે. તો સાચું કહે છે ચુલબુલ. હું છું જીન. શું કામ છે બોસ? અત્યારે તો બોસનું તાક દિનાદિન થઈ ગયું છે. સ્કૂલને પેઇન્ટ કરવાની છે. આ લ્યો. ચિંટુ, આ શું કરી નાખ્યું? હટાવો પેન્ટ જલ્દી. આવું જાદુ ના કરી શકાય. વીર, ફક્ત ક્લાસરૂમ પેઇન્ટ થઈ જાય તો બહુ થશે. વીર, તે આ કેવી રીતે કરી? અગડમ બગડમ ઇગડમ તિગડમ આલમ ફાલમ ડમ ડમ આદમ. હવે જુઓ, મારા હાથ ખાલી છે. ખબર છે. ચોકલેટ શર્ટની બાંયમાં છુપાડી હતી. જાદુ તો હાથની સફાઈ હોય છે. સાચું જાદુ તો અમારો ચિંટુ જ કરી શકે છે. તે જાદુની છડીનો ઉપયોગ તો કર્યો જ નહીં. પહેલા એને હવામાં ઉઠાવ, આવી રીતે. અરે, આ શું કરે છે? ચડ્ડા હું અંકલ. કહું છું, જાદુની છડીને સામે બતાવીને જે બોલીશ એ થઈ જશે. જેમ કે કોઈને કહેશે ઉંદર બની જા, એ ઉંદર બની જશે. મારે કોઈને ઉંદર નથી બનાવવો. ચિંટુ, શું કરી નાખ્યું તે? ચડ્ડા અંકલ. ચડ્ડા અંકલ.
દાદાજી ઠીક કર હમણાં. ઓ બચાવ, પેલી બિલાડી મને ખાઈ જશે. હેલ્પ મી પ્લીઝ. ચડ્ડા સાહેબ શું થઈ ગયું તમને? તમે ઠીક તો છો ને? બિલાડી તમને કઈ રીતે ખાઈ શકે? હા? ખબર નહીં કેમ પણ એક પળ માટે લાગ્યું કે હું ઉંદર બની ગયો છું. હા, ઉંદર બની ગયો છું. શું થયું દાદાજી? આમના દીકરા પ્રકાશે બદમાશ છોકરાઓની સંગતમાં આવીને ભણવા ગળવાનું છોડી દીધું છે. ક્લાસમાં ફર્સ્ટ આવતો હતો, પાયલટ બનવા માંગતો હતો, પણ હવે પરીક્ષા આવવાની છે અને એ ભણતો જ નથી. તમે ચિંતા ના કરો આંટી, એ છોકરાઓનો સાથ છોડી દેશે. વીર બેટા, પ્રકાશને સમજાવવાનું એકદમ ઇમ્પોસિબલ કામ છે. દાદાજી કહે છે ઇમ્પોસિબલ ને પોસિબલ બનાવનાર જ વીર હોય છે. આપ ચિંતા ન કરો, હું કંઈક કરું છું. થેન્ક યુ દાદાજી. વીર, તું કંઈક કરવાનું વિચારતો હતો કે હું જ જઈને એને સમજાવું? દાદાજી એ મારી ઉપર છોડી દો, મારા મગજમાં એક પ્લાન છે. ઓકે વીર. કોઈને ઉંદર બનાવવો છે? અરે કોઈને ઉંદર નથી બનાવવો, તું મને એક સફેદ વાળવાળું સાધુ બનાવી દે. આ લ્યો બોસ. અલગ નિરંજન, અલગ નિરંજન.